દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીનું 2047નું જે વિકસિત ભારતનું સ્વપ્ન છે એ દિશાનું આ પ્રથમ કદમ કહી શકાય. એ ધ્યાનમાં રાખી અને આખું બજેટ છે એમાં સામાન્ય જનતાને પણ ઉપયોગી છે, મહિલાઓને પણ ઉપયોગી છે અને ખેડૂતોને પણ ઉપયોગી છે. બજેટમાં કઈ કઈ વસ્તુઓ સસ્તી છે? બજેટમાં ખાસ કરીને સીએનજી બાયોગેસ અને વૃદ્ધ લોકોને જે કેન્સરની દવા છે, સુગરની દવા છે, એવી 17 પ્રકારની જે દવાઓ એ ખૂબ સસ્તી થવાની છે. આમ જનતાને બજેટના કેવા લાભ? આમ જનતાને જેમ કે મહિલાઓ માટે તો દીકરીઓના શિક્ષણ માટે દરેક જિલ્લાની અંદર ગર્લ્સ હોસ્ટેલનું પણ આયોજન આગામી સમયમાં થશે. એ ઉપરાંત મહિલાઓ જે ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધવાની છે એમના માટે સી માર્ટની સુંદર એવી યોજના પણ સરકાર આ બજેટમાં લઈ આવી છે. 25 વર્ષ આગળનું ધ્યાન રાખીને આજે બજેટ રજૂ કરવામાં આવ્યું, તો કેવા કેવા મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવ્યા? ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થાય. આ દેશના ખેડૂતને સમૃદ્ધ બનાવવા માટે જે વધારે કિંમતી જે ઉત્પાદન થઈ શકે એવા ઉત્પાદનો વધારવા માટે, પ્રોત્સાહન આપવા માટે આ દેશની ધરતીમાં એવી તાકાત છે કે જે આયુર્વેદની ઉત્પાદન જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને વિદેશની અંદર નિકાસ થઈ શકે, ખેડૂતો ઉત્પાદન કરે અને એના માટે સ્પેશિયલ લગભગ 10,000 કરોડ રૂપિયાની સરકારે જોગવાઈ કરી. ખેડૂતને મેં કહ્યું એમ ખેતીનું ઉત્પાદન વધારવા માટે, એને માર્કેટ મળે એ માટે આયુર્વેદિક પ્રોડક્ટનું નિર્માણ થાય, આયુર્વેદિક ખેતી કરતો થાય, કાજુ, નાળિયેર વગેરે જે વધારે કિંમતી વસ્તુઓ છે એનું ઉત્પાદન કરે, એના માટે સરકાર પ્રોત્સાહન આપશે. ખાસ કરીને ખેતી સાથે જોડાયેલા પશુપાલકો છે તો પશુપાલકોને પણ પશુઓ લાવવા માટેની સબસિડી મળે અને એને લોન પણ મળે એની જોગવાઈ કરવામાં આવી છે. વેપારીઓ માટે ખાસ કરીને નાના ઉદ્યોગકારો જે છે એ એમના ઉદ્યોગોનો વિકાસ થાય એના માટે 2,000 કરોડ રૂપિયાની જોગવાઈ આમાં કરવામાં આવી છે. ઇન્કમટેક્સને ખૂબ સરળ બનાવવા માટે આખો નવો ઇન્કમટેક્સ અધિનિયમ 1 એપ્રિલથી અમલમાં આવશે અને જેમાં વેપારીઓને બહુ સરળતા રહે ઇન્કમટેક્સ ભરવા માટેની એની પણ જોગવાઈ આ બજેટની અંદર કરવામાં આવી છે. જેને વિદેશ જવું હશે તેના માટે કંઈક સસ્તું કરવામાં આવ્યું છે. હા, દેશને શું ફાયદો? વિદેશમાં જવા માટે જેમ કે કોઈ શિક્ષણ માટે જતા હશે, આપણા ગુજરાતના તો ખાસ કરીને ખૂબ બધા પરિવારો વિદેશમાં રહે તો એમને જવા આવવા માટે પણ ખૂબ સસ્તું પડે અને ઉદ્યોગકારો પણ જે વિદેશમાં પોતાના ઉદ્યોગને વધારવા માટે, નિકાસ માટે, જેમ કે સરકારે આખી યોજના આપી છે કે આત્મનિર્ભર બનાવવા માટે ભારતને આયાતમાં ઘટાડો કરો અને નિકાસમાં વધારો કરો, તો એના માટે આ વિદેશ જવા માટેનું સસ્તું બને એવો સરકારનો અભિગમ રહેલો છે. રમેશભાઈ સિંહ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ, સૌથી બજેટમાં કઈ વસ્તુ તમને ગમી? સૌથી ખેડૂતો માટેની આખી જે યોજના છે એ ખૂબ સારી યોજના છે. આગામી સમયમાં ખેડૂતોને ખૂબ ઉપયોગી બનશે. મહિલાઓને સશક્ત કરવા માટેની જે વાત છે સી માર્ટ એ પણ ખૂબ ઉપયોગી થશે અને ગરીબ પરિવારની દીકરીઓ પણ પોતાના જિલ્લાની અંદર ભણી શકે, રહી શકે એના માટે દરેક જિલ્લાની અંદર ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ એ પણ ખૂબ ઉપયોગી છે. નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન હતું 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ, દરેક જિલ્લાની એક ખાસિયત હોય કે કોઈ પણ પાક એ જિલ્લાની અંદર વધારે થતો હોય તો એના લગતા ખેતીની યોજનાઓ બને, એના અનુકૂળ ઉદ્યોગો બને. એ આગામી સમય માટે 2047ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને આ ખૂબ મહત્વની યોજના છે. એ મને વધારે ગમી. પબ્લિકને નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત બનાવવા માટે આગામી સમયમાં ભારતને ખૂબ દુનિયાની અંદર આર્થિક મહાસત્તાના રૂપમાં જોવા માટે દરેક યોજનાઓ જે લઈને આવ્યા છે એને સપોર્ટ કરીએ અને દેશને મજબૂત બનાવવા માટે આપણે બધા આ બજેટના માધ્યમથી જે કંઈ લાભ મળે છે એને દેશને પણ ઉપયોગી બનીએ એવી સૌને અપીલ ને વિનંતી કરું.